આજના પવિત્ર સમૂહ લગ્નના આયોજનમાં કપડવંજના સૌથી નાની ઉંમરના સૌથી મોટું કાર્ય જેણે હાથમાં લીધું છે એવા રાજેશભાઈ ઝાલાના આ પવિત્ર પ્રસંગમાં આશીર્વાદ આપવા આવેલા દયારામજી, સ્વામિનારાયણ સંસ્થાના સૌ સંતશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ખેડા જિલ્લાના પોલીસ વડા, કેડીસીસી બેંકના ચેરમેન અને આ પ્રસંગને દીપાવવા માટે 115 જોડા એમના પરિવારજનો અને જે લોકો આ વિસ્તારની દીકરીઓને પોતાની દીકરી ગણી અને આશીર્વાદ આપવા આવેલા છે તે સૌને હું 2 હાથ વડે નમન કરું છું. કેટલાક પ્રસંગો આપણા શાસ્ત્રમાં એવા લખેલા હોય છે કે જે પ્રસંગ કરીએ ત્યારે તેમાં હાજરી આપવા માટે દેવતાઓને સાક્ષી બનાવવા માટે આપણે હવનો કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એક કરુણા પ્રિય ધારાસભ્ય પોતાના વિસ્તારની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આવું ઉત્તમ, અનોખું, પવિત્ર આયોજન કરતા હોય ત્યારે દેવતાઓ સામે ચાલીને આશીર્વાદ આપતા હાજર રહેતા હોય છે. તેવો આ ઉત્તમ નજારો છે. મને ખૂબ ગૌરવપૂર્વક કહેતા આનંદ થાય છે કે 2022ની ચૂંટણી પછી આ ખેડા જિલ્લાને 6 ધારાસભ્યો મળ્યા ભારતીય જનતા પાર્ટી. માતરમાં કલ્પેશસિંહ પણ સમૂહ લગ્નનું આયોજન કરે છે. મહેમદાવાદમાં અર્જુનસિંહ પણ આ પ્રકારનું આયોજન કરે છે. છેલ્લા 3 વર્ષથી સંજયસિંહ પોતાના વિસ્તારમાં આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન કરે છે. રાજેશભાઈ ઝાલા પણ આ પ્રકારનું આયોજન કરે છે અને ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પણ આ આયોજન કરે છે. સરકારી લાભો લઈને ધારાસભ્ય બનીને બેસવાનું કામ માત્ર કરતા નથી, પરંતુ જલ કલ્યાણકારી યોજનાથી લોકોનું દરેક સ્તરે જીવન સ્તર સુધરે અને કોઈ મા બાપને, મધ્યમ વર્ગના પરિવારને પોતાની દીકરી કે દીકરાના લગ્નમાં પોતાનું ખેતર ગીરવે ન મૂકવું પડે અને સમાજ આ બાબતે જાગૃત બને એવી કરુણા સાથે આ પ્રકારના આયોજનો મારા 5 ધારાસભ્ય કરી રહ્યા છે. એનું ભારતીય જનતા પાર્ટીને ગૌરવ છે. નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને આગળ ધપાવે છે. જન કલ્યાણકારી યોજનાથી પોતાના વિસ્તારમાં બધી સેવાઓ કરીને પાસે પૈસા હોય કે ના હોય દીકરીના પિતા બનીને પોતાના વિસ્તારમાં લોકોની મદદ લઈને આ પ્રકારનું જે આયોજન કરે છે એ ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદને પાછું મૂકી અને પોતાની વ્યક્તિની પ્રતિભા એ ઊંચી કરી છે. હું આપ સર્વ આજે લગ્ન કરનાર દંપતીને વિનંતી કરું છું કે તમારા બાપ બનીને રાજેશભાઈએ આ આયોજન કર્યું છે. એમને ને એમની ટીમને અનેક ઘણી તકલીફો પણ પડી હશે. તમારા આવનારા જીવનમાં આવતીકાલે કોઈ નાનો મોટો પ્રસંગ બને, એકબીજાથી જુદા પડવાનો વિચાર આવે તો તમે 1 મિનિટ માટે રાજેશભાઈનું મોઢું યાદ કરી લેશો ને તો તમને જુદા પડવાનો વિચાર નહીં આવે. આપ સૌનું આગળનું જીવન ખૂબ જ સુખમય રહે એવી અભ્યર્થના. ભારત માતા કી જય.